ભાગાકારથી સંબંધિત કેટલાક રસપ્રદ પ્રશ્નો ભાગ 4। આજે આપણે શીખીશું મોટી સંખ્યાઓમાં ભાગાકાર કઈ રીતે કરી શકાય છે। આજે મમ્મી વંદના માટે એક નવી સ્કૂલ બેગ લાવી છે। વંદના પોતાની બેગ જોઈને ખૂબ જ ખુશ છે। તે મમ્મીને પૂછે છે, મમ્મી, આ બેગ કેટલા રૂપિયાની આવી છે? આ બેગ 459 રૂપિયાની આવી છે। જો બેગ પર લેબલ પણ લગાવેલું છે। વંદના બેગમાં લગાવેલ લેબલને જોવે છે। તેના પર 459 રૂપિયા લખેલા છે। વંદનાને આ ખૂબ જ મોંઘું લાગે છે। મમ્મી, આ તો ખૂબ જ મોંઘું છે। હા, મોંઘું તો છે, પરંતુ મને આ સારું લાગ્યું એટલા માટે આ લઈ આવી। મારી જૂની બેગ કેટલા રૂપિયાની હતી મમ્મી? જેટલા રૂપિયામાં આ નવી બેગ આવી છે તેટલા જ રૂપિયામાં તારી 3 જૂની બેગ આવી જશે। હવે તું જાતે જૂની બેગના રૂપિયાની જાણકારી મેળવી શકે છે। સમજી ગઈ। 459 રૂપિયામાં 3 બેગ આવશે, તો એક બેગ કેટલા રૂપિયાની છે એ જાણવા માટે 459 નો 3 વડે ભાગાકાર કરી દઉં છું। એકદમ સાચું વંદના। હવે ઝડપથી શોધીને એ જણાવ કે તારી જૂની બેગ કેટલા રૂપિયાની આવી છે। 459 નો 3 વડે ભાગાકાર કરવા માટે હું સૌથી પહેલા આવી રીતે લખી દઉં છું, પરંતુ આટલી મોટી સંખ્યાને 3 વડે કઈ રીતે ભાગાકાર કરીશું તે તો મને ખબર જ નથી। વંદના મોટી સંખ્યાનો ભાગાકાર કરવાનું નથી જાણતી, એટલે તે મમ્મીને પૂછે છે, મમ્મી, તમે મને મોટી સંખ્યાનો ભાગાકાર કરતા શીખવો। સારું વંદના, મોટી સંખ્યાના ભાગાકાર કરવા પણ સરળ હોય છે। જો જ્યારે તારે મોટી સંખ્યાનો ભાગાકાર કરવાનો હોય ત્યારે આખી સંખ્યાનો એક સાથે ભાગાકાર ના કર, ફક્ત પહેલા અંકનો ભાગાકાર કર। જેવી રીતે આપણે આ આખી સંખ્યાનો ભાગાકાર નહીં કરીએ, પરંતુ તેનો પહેલો અંક 4 નો 3 સાથે ભાગાકાર કરીશું। હવે તું ભાગાકાર કર। સારું મમ્મી, 4 નો 3 સાથે ભાગાકાર કર્યો તો જવાબ આવ્યો 1 અને બાકી વધ્યો 1। મેં પહેલા અંકનો ભાગાકાર તો કરી દીધો મમ્મી, હવે શું કરવાનું છે? હવે જે શેષ છે તેની પાસે બાકી વધેલી સંખ્યામાંથી એક અંક લખી દઈએ છીએ। જો શેષ છે 1, બાકી વધેલી સંખ્યા છે 59, તો 59 નો પહેલો અંક 5 ને નીચે 1 ની બાજુમાં લખી દઈશું। હવે જો અહીંયા સંખ્યા થઈ ગઈ 15। હવે તારે 15 નો 3 વડે ભાગાકાર કરવાનો છે, કર। સારું મમ્મી, 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15, એટલે કે 15 નો 3 સાથે ભાગાકાર કરવાથી જવાબ આવ્યો 5 અને શેષ વધી 0। એકદમ સાચું કર્યું વંદના। બાકી વધેલા અંકોની સાથે પણ આ જ ક્રમ પુનરાવર્તિત કરીએ। હવે શેષ છે 0, તેની બાજુમાં આગળનો અંક 9 લખી દઈએ। હવે તારે 9 નો 3 સાથે ભાગાકાર કરવાનો છે, કર। સારું મમ્મી, 3 1 3 3 2 6 3 3 9, એટલે કે 9 નો 3 વડે ભાગાકાર કરવાથી જવાબ આવ્યો 3 અને શેષ વધી 0। તે એ પણ સાચું જણાવ્યું છે વંદના। હવે જો ભાગાકાર કરવા માટે કોઈ અંક બાકી નથી, એનો અર્થ છે કે આખી સંખ્યાનો 3 વડે ભાગાકાર થઈ ગયો છે અને જવાબ આવ્યો છે 153। એનો અર્થ 459 ને 3 સરખા ભાગમાં વહેંચીએ તો એક ભાગમાં 153 આવશે। હા, એનો અર્થ 153 રૂપિયામાં મારી જૂની બેગ આવી છે। હા વંદના, પરંતુ મમ્મી, એ ખબર કઈ રીતે પડે કે આ જવાબ સાચો છે? ખૂબ જ સરળ છે। 153 નો 3 સાથે ગુણાકાર કરીને જો જવાબ 459 આવ્યો તો તે સાચી રીતે ભાગાકાર કર્યો છે। હું ગુણાકાર કરીને જોઉં છું। 3 3 9 3 5 15, 15 ના એકમના સ્થાન પર છે 5 અને દશકના સ્થાન પર છે 1। ગુણાકાર કરતી વખતે આપણે એકમના આંકને નક્કી કરેલ સ્થાન પર મૂકીએ છીએ અને દશકના આંકને વધી રૂપે મૂકીએ છીએ।
જેને આ રીતે લખી શકાશે. 3 એકા 3, 3માં એક વધી ઉમેરી તો જવાબ આવ્યો 4. અરે હા મમ્મી, 153 નો 3 સાથે ગુણાકાર કરવાથી જવાબ આવ્યો 459. તેનો અર્થ મેં ભાગાકાર સાચો કર્યો છે. હા વંદના, બસ એવી જ રીતે તું ગમે તેટલી મોટી સંખ્યાનો ભાગાકાર કરી શકે છે. આ તો ખૂબ જ સરળ છે મમ્મી. હવે તો હું ગમે તે મોટી સંખ્યાનો સરળતાથી ભાગાકાર કરી શકીશ. આજે આપણે શીખ્યા મોટી સંખ્યાઓનો ભાગાકાર કઈ રીતે કરી શકાય છે.